નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે હોલિકા દહન કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા ડામર રોડને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો જાહેર રોડના જંકશન પર સોસાયટીના આંતરિક માર્ગ પર હોળી પ્રગટાવે છે. લોકો જાહેર રોડ પર ડામર પર લાકડા, ઘાસ, છાણા વગેરે એકઠા કરીને અને ખાડો ખોદીને પણ હોળી પ્રગટાવે છે, જેના લીધે ડામર પીગળી જવાથી અને ખાડા કરવાના લીધે રોડ તૂટે છે, જેને છેવટે કોર્પોરેશનને રિપેરિંગ પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે. એટલું જ નહીં, ખાડો ખોદે છે ત્યારે નીચે પસાર થતી ગેસ લાઇન પર પણ જોખમ ઊભું થાય છે. કોર્પોરેશને લોકોને અપીલ કરી છે કે જ્યાં હોળી પ્રગટાવી હોય ત્યાં ડામર રોડ પર છાણ, માટીનું જાડું લીપણ કરીને અથવા તો રોડ પર ઈંટ અથવા રેતી અને માટીના થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગને થતું નુકસાન મોટાભાગે નિવારી શકાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.